વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો। આજનો વિડીયોનો ટાર્ગેટ રાખીએ છીએ 50 લાઇકનો। પ્રથમ પ્રશ્ન જોઈએ તો તાજેતરની અંદર સમાચારમાં રહેલું જમરાની ડેમ બહુહેતુક પરિયોજના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ વિધાન જોઈએ કે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં રામગંગા નદીની ઉપનદી ગોલા નદી પર સ્થિત જમરાની ગામ નજીક એક બંધ બાંધવાનો સમાવેશ થાય છે। જમરાની ડેમ પ્રોજેક્ટનો ધ્યેય 14 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક વીજળી બનાવવાનો છે। આ પ્રોજેક્ટનો લાભ ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશને પણ મળશે। તો આમાંથી સાચા વિધાન હોય એવા કયા? તો પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણ વિધાનો સાચા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3। નેક્સ્ટ, હાલમાં 31 ઓક્ટોબર 2023ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના કેટલામાં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી? તો કેટલામાં? તો જવાબ આવશે ઓપ્શન ડી 148માં। નેક્સ્ટ, કયા દિવસે આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કયા દિવસે? તો જવાબ આવશે ઓપ્શન એ 3 નવેમ્બરના રોજ। નેક્સ્ટ, ગોવા હાઈકોર્ટે તાજેતરમાં કયા અભયારણ્યમાં વાઘ અનામતની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે? તો કયા અભયારણ્યમાં? તો જવાબ આવશે ઓપ્શન ડી મહાદેઈ વન્યજીવ અભયારણ્યમાં। નેક્સ્ટ, તાજેતરમાં અવસાન પામેલ સલીમુલ હક એ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? તો કયા વ્યવસાય સાથે? તો જવાબ આવશે ઓપ્શન સી ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ તરીકે તેઓ જાણીતા હતા। નેક્સ્ટ, ભારતનું સૌપ્રથમ લેવન્ડર ફાર્મ એ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહ્યું છે? તો તે ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તે બનાવવામાં આવી રહ્યું છે જમ્મુ અને કાશ્મીર ખાતે। નેક્સ્ટ, તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે રખડતા કૂતરાઓની વસ્તીની સંપૂર્ણ નસબંધી અને રસીકરણ કરી એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે? તો એવો ભારતના કયા પાડોશી દેશ છે? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂટાન। નેક્સ્ટ, ઓક્ટોબર 2023માં કયા શહેરે ગ્રીન ટુરિઝમ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું? તો કયા શહેરે? તો જવાબ આવશે ઓપ્શન સી શિલોંગ। નેક્સ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન એ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી। નેક્સ્ટ, એક નવા અભ્યાસ મુજબ કઈ પ્રજાતિનું માથું આખા શરીર પર હોય છે? તો કઈ પ્રજાતિનું? તો જવાબ આવશે ઓપ્શન સી સ્ટારફિશનું। આગળનો પ્રશ્ન, કહેવતનો અર્થ જણાવવાનો છે કે બહેડા ખાવા ને જાયફળનો કેફ રાખવો। તો આ કહેવતનો અર્થ શું થશે? તો એ થશે ઓપ્શન એ ગરીબ હોવા છતાં વૈભવના સ્વપ્ન જોવા। નેક્સ્ટ, નીચેના વિકલ્પમાંથી કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી? તો ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ ન હોય એવો વિકલ્પ કયો છે? તે છે ઓપ્શન સી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું। હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવવાનું છે કે આ એમનું હૃદય હતું કામમાં ડૂબેલું એમાં કયો અલંકાર બનશે? નેક્સ્ટ, નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવવાનો છે કે ફૂલ ડાંખ ટોરી ગૂંથી લાવ જગ માલણી રે બેન। તો અહીં કયો અલંકાર બનશે? તો રૂપક અલંકાર। આગળનો પ્રશ્ન, નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવવાનો છે કે એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે બની શકે કેમ કારીગરી મોટા કામની। તો અહીં કયો છંદ બનશે? તે બનશે મનહર છંદ। નેક્સ્ટ, નીચેનામાંથી કયું ઉદાહરણ એ શિખરિણી છંદનું નથી? તો શિખરિણી છંદનું ન હોય એવું ઉદાહરણ કયું? તો એ છે ઓપ્શન બી અંટક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના। અને આ વાક્ય એ કયા છંદનું છે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે। નેક્સ્ટ, નીચે આપેલ શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું કયું? તેવો કયો વિકલ્પ બનશે? તો જવાબ આવશે ઓપ્શન એ પાણી જળ, પાણી હાથ, દિન દિવસ, દિન ગરીબ। નેક્સ્ટ, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે કે તાડના ફળની અંદરનો ઘર। તો તેને શું કહેવાય? તો તેને કહેવાય ગલેલી।
ઓપ્શન બી. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવવાનો છે કે પિતાજી હું એ તમારી સાથે આવીશ. તો અહીં નિપાત ક્યાં છે આમાં? તો એ છે ઓપ્શન એ યે અને જી. નેક્સ્ટ, નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? તો આમાંથી કયું? તો જવાબ આવશે ઓપ્શન એ પળવાર કર્મધારય સમાસ. નેક્સ્ટ, સંધિ જોડવાની છે અભી વત્તા આસ વત્તા એક. તો સંધિ જોડતા કયો શબ્દ બનશે? તો એ બનશે ઓપ્શન ડી અભ્યાસિક. નેક્સ્ટ, ખોટી જોડણી શોધો. તો ખોટી જોડણીવાળો શબ્દ આમાંથી કયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી બુલબુલ. નેક્સ્ટ, નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ એ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી? તો સમાનાર્થી ન હોય એવો પરિત્રાણનો કયો ઓપ્શન? તો એ છે ઓપ્શન બી સંબંધિત. નેક્સ્ટ, શબ્દ સાથે અર્થબંધ બેસતો ન હોય તેવો વિકલ્પ શોધવાનો છે. તેવો કયો? તો જવાબ આવશે ઓપ્શન બી અધર ટેકા વિનાનો. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો. તો ચોમાસાથી ભમરી ગામનો ડુંગરો હરિયાળા થઈ જાય. તો અહીં ખોટા પ્રત્યય શોધીને સાચા પ્રત્યય લગાવવાના છે. તો સાચા પ્રત્યય ક્યાં બનશે? તે બનશે ઓપ્શન એ માં અને ના. નેક્સ્ટ, સમાસ ઓળખાવો હિંદવાસી. તો હિંદવાસી શબ્દનો સમાસ કયો બનશે? તે બનશે તત્પુરુષ સમાસ. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.